સદગુરુદેવની જય. ઉગમેશ્વર સાહેબની જય. લાભેશ્વર નાથની જય. રામા પીરની જય. રવજી રામ બાપાની જય. ઓગળ દાદાની જય. હરિ ઓમ. શબ્દ સ્વરૂપી સોહમ આત્મા. શબ્દ સ્વરૂપી સોહમ આત્મા. જો નિજાનંદ અનુભવે મીઠા દેટે વપર ઘર ભૂંડા. એ મીઠા દેટે વપર ઘર ભૂંડા. લાભુ નિજ ઘર કો
તારું ઘર કરીને યજમાન તારાણી હોવે તુજ સફળ સંસાર રે નારી એ ગ્રહી તુજ જ્ઞાન આધાર तेरी सूरत में सुल्ताना बाहिर मत फरो दीवाना। भक्ति पद में मोटामां मोटो जो कोई भक्ति पद नो दोर होय तो ए सुरता शब्द नो योग। तेरी सूरत में सुल्ताना बाहिर मत फरो दीवाना। तेरी सूरत में सुल्ताना, सुल्तान એટલે રાજા પદ। પણ સુરતા શબ્દનો યોગ ક્યારે બને કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર સારે સાર અંતઃકરણો જ્યારે ભેગા મળીને એક રૂપ બને तये सुरता शब्दनो योग बने। विचार रूपी रवाय रची दृढ़ मन थांभले बांधी। विचार रूपी रवाय रची ने दृढ़ मन थांभले बांधी सत्य वसनना नेत्रा ताणी वैराग माखण काढी। आ महापुरुषोनी अनुभव वाणी उपरथी આપણે એટલું સમજવાનું કે શબ્દ સ્વરૂપી સોહમ આત્મા જો કોઈ નિજાનંદ અનુભવે, મહાપુરુષોએ અઢળક દયા કરી આપણને સત્ય નામના નેડે વળગાડ્યા એટલે શબ્દ સ્વરૂપી सोहम आत्मा, सोहम पद निज आत्मपदनु भान करावनार। कबीर साहेब एनु वर्णन करता एम कहे के कर श्वास की सुमिरनी अजंपा को जप जाप परम तत्व को ध्यान दर जे सोहम आपो आप। सोहम परोवी पवन में बांधी मेल सुमेल ब्रह्मगांठ हृदय दरो ईसुबिद माला फेर तो माला है निज श्वास की। जो फेरेगा कोई दास तो 84 भटके नहीं अने कटे कर्म को फास। आ सुरता शब्दनो योग शब्द स्वरूपी सोहम आत्मा जो कोई निजानंद अनुभवे पोताना हृदय में ओहम सोहमना जे तार साली रह्या छे हरदमे श्वासोश्वास में। जीवन साहेबे कीधुं ने के 84 वर्ष ते भले शिकार खेलो उनका धोखा नाय पण श्वास ने उश्वास हाले तारी देह में तू एनी करी लेनी ओळखाय। आ शब्द जेना हृदय में कायम माटे जेम समुद्र में जेम लोड वळे छे एम आ मनुष्य हृदय में श्वासोश्वास रूपी लोड वळ्या ज करे छे। पण ए जो कोई सुरता शब्दनो योग करी अने निजानंद बीजे क्यांय गोतवा जवानी जरूर नहीं। मिटा दे टेव पर घर भूंडा, मिटा दे टेव पर घर भूंडा के घरे घरे भटकवानी जरूर नहीं। मिटा दे टेव पर घर भूंडा पण लाभू निज घर जो कोई ढूंढे। क्या ढूंढे क्या ढूंढे मन मस्त हुआ बिन क्या ढूंढे। अने आ मन ने समझावा माटे
જેમ ભૂતને ઊંચામાં ઊંચું લાકડું કપાવી અને ફળિયા વચ્ચે ખોડીને જે નિસરણી બનાવી એના ઉપર સડ ઉતરવાનું. એ નિસરણી કઈ છે કે મનુષ્ય હૃદયમાં જે હરદમ શ્વાસોશ્વાસ ચાલી રહ્યા છે એ નિસરણી. અને એ પગથિયે જો કોઈ સડ ઉતર કરે તો એ માલા હે નિજ શ્વાસ કી જો ફેરેગા કોઈ દાસ તો 84 ભટકે નહીં અને કટે કર્મ કો પાસ. કર્મના કદાચ ગમે એટલા પોટલા બાંધ્યા હોય તો આ શબ્દ જે નિજાનંદ અપાવનાર છે એ આપણી નજર સામે આપણે ઘણા એવા દ્રષ્ટાંતો જોયા છે કે પાપના ગંજ ખડકાયા હોવા છતાં જો આ માર્ગને કોઈ અનુસરે, આ માર્ગને જો કોઈ અનુસરે અને મહાપુરુષોના વચન પ્રમાણ તન મન ધન મન કર્મ વચને પરાયણ થઈ અને જો આગળ ચાલે તો એ ખરેખર એ તેરી સુરત મેં સુલતાના બાહિર મત ફરો દીવાના. તો આ પદ નિજ આનંદ, આ ઘર બીજે ક્યાંય ગોતવા જવું પડે એમ નથી, પણ આ ઘર આપણને ગુરુ મહારાજે એવું દેખાડ્યું છે. જેમ જીવણ સાહેબે કીધું ને કે ગુરુને કાયામાં ગોતજો, શું કરું મારા વાલાના વખાણ, દસમે મોલે એની દેરી બિરાજે, તમે રાખજો ધોળી ધજાના પ્રમાણ. ધોળી ધજા કઈ છે કે જે પવન છે એનો રંગ સફેદ છે અને એ પવન એ ઉલટ સુલટ જે હરદમ શ્વાસોશ્વાસમાં હાલે છે એ ધોળી ધજામાં જો કોઈ આ મનને રંગી નાખે તો મન મઢિયા તેરી સાફ બનાકર વાસ કર નિત્ય એ મઢીએ, તુહી પોકારે પંછી પણ જો કોઈ દમ અવસર એ લૂંટે. આ અવસર આપણને એવો સાંપડ્યો છે કે ખરેખર આપણે આ પળ જો જતી કરીએ તો આપણા જેવી મૂર્ખામી બીજી કોઈ નથી. એટલે દાદાશ્રીએ આ ભજનવાણીમાં ગાતા એમ કર્યું, ગાતા એમ કહે છે કે તારું ઘર કરી લે અસમાન સુરતા રાણી, હવે તું જ સફળ સંસાર લેને જાણી, પણ ક્યારે કે ગ્રહી ગુરુ ગમ જ્ઞાન આધાર. આ જો આધાર પકડી અને એ જો ચાલે તો ગલીએ ગલીએ ફરતી વર્તી શું જુએ આ ઘાટ. આ ઘાટ તો બધા એવા છે કે કળજુગ કૂડો રંગે રૂડો કહેતા ન આવે પાર, ભવસાગરની ભૂલવણીમાં વીતી ગયા યુગશાર. ફેરા ફરીને આનો કોઈ અંત નથી, પણ ગલીએ ગલીએ ફરતી વર્તી શું જુએ આ ઘાટ. ઘાટે ઘાટે રંગરૂપ જુદા, દેખાવમાં આબાદ ભૂલી ભરવાણી. આ મહાપુરુષોના એક એક શબ્દ એનું કોઈ અર્થઘટન કરવું પડે એવું નથી. એવી સરળ સીધી ભાષામાં, સાદી ભાષામાં, ગામડાના અભણમાં અભણ પણ આ માણસ આ શબ્દો સામાન્ય માણસ પણ સમજી શકે એવા દાદાની એવી સરળ ભાષામાં, સરળ સાદી ભાષામાં એવું તો નિરૂપણ કર્યું છે કે ખરેખર આની આગળ વિદ્વાનો પણ ઝૂકી જાય છે. કારણ કે આવી ભાષા સરળમાં સરળ ભાષા બીજા કોઈ અનુભવી ન શકે એવી સરળ ભાષા. દાદાશ્રીની દરેક વાણીના શબ્દો એનું કોઈ અર્થઘટન ન કરવું પડે અને સીધે સીધા શબ્દો આપણને સમજાઈ જાય એવી ભાષામાં એ ખરેખર આપણા માટે આ એક મહામૂલા રત્નો જે આપણા માટે વેરતાઈ ગયા છે. પણ જો કોઈ જિજ્ઞાસુ બને અને એનું જતન કરી અને હૃદય ધરી અને જો કોઈ આ નિજાનંદમાં, આ નિજ સ્વરૂપમાં
જો એ મળી જાય તો ખરેખર આને આ જન્મે એની ભૂખ મટી જાય એવા રત્નો મહાપુરુષોએ આપણા માટે મૂકતા ગયા છે. એટલે ઘાટે ઘાટમાં અગાટ એક છે, જે સર્જે સંસાર, ભવસાગરમાં અસાર છોડી, કર સંસાર વિચાર અકળ કળાની. આગળ જતા દાદાશ્રીના શબ્દો તમે જુઓ કે જડ ચેતન में व्यापक वासी, मानव केवल रूप तेरा, दम पर दम सुरता लगा ले, लाभू दर्श दिखलाए जरा, देख जरा प्रभु, दया नजर से देख जरा. જો આ મનુષ્ય જીવનમાં જે આપણું મન છે એ મનને એવું ડાયું ડમરું આ ભજન સત્સંગથી જ સમજે એવું છે. બીજી કોઈ ઓસળ કે એની દવા નથી. પણ મહાપુરુષોના જે જીવન ચરિત્રો છે એ આપણા માટે, જિજ્ઞાસુઓ માટે ચાલવાની એક કેડી છે. અને એ કેડીએ જે કોઈ હાલે છે એનો આ રોગ તો શું પણ ભવરોગ મટી જાય એવા શબ્દો મહાપુરુષો એના હૃદયમાંથી આપણા માટે પીરસતા ગયા છે. એટલે જીવ ઈશ્વર માયા એક રૂપે, જો નિજ રૂપ જણાય, જેને ગોતવું છે એ નિજ સ્વરૂપ બીજે ક્યાંય નથી. ગુરુ મળ્યા ગમજડી, મટી ગઈ મનની તાણા વાળ, દાસી જીવન સંતો ભીમના ચરણે, કે આ તો છે પ્યાલો પાયાના પ્રમાણ. આ એનું પ્રમાણ સહિતની વાતો મહાપુરુષોએ કરી છે. એટલે જીવ ઈશ્વર માયા એક રૂપે, જો નિજ રૂપ જરાય, ગુરુ ગમ ધારી દાસ લાભુ, સદા ગુરુ ગુણ ગાય શબ્દ બ્રહ્મવાણી. આ મહાપુરુષોના શબ્દની જે શબ્દ, કયો શબ્દ કે મહાપુરુષોએ જે નિજ આત્મપદની ભાન કરાવનાર સોહમ પદ, ઓહમ સોહમ ઈંગલા પિંગલા સૂક્ષ્મણા ગંગા સ્નાન કીજે, મન પવનથી ગગન મંડળ સડી, મન પવનથી ગગન મંડળ સડી. ગગન એટલે નાભી ચક્ર, જે આપણા હૃદયમાં જે શ્વાસ ને ઉશ્વાસ હાલે છે એ નાભી ચક્ર. મન પવનથી ગગન મંડળ ચડી, ધીરા આ સુધારસ પીજે, રાજ ઘણું રીજે રે, ભજન વડે ભળવું છે. એટલે મહાપુરુષોના એક એક શબ્દો આપણા માટે ખરેખર એ જ્ઞાન ગંગા છે. અને જે જ્ઞાન ગંગામાં તરબોળ બન્યા છે એનું ખરેખર આને આ જીવનમાં, આને આ મનુષ્ય જીવનમાં બીજા જન્મની વાત નહીં જોતા, પણ કોના માટે? મહેતાજીએ ગાયું કે હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતારા, નિત્ય કીર્તન નિત્ય ઓસવ, નિરખવા નંદ દુલારા. તો આવો સહજ યોગ, આવા ભજન સત્સંગ આપણને સહેજે સહેજે દિન પ્રતિદિન આપણને ખબરે પણ ન પડે, પણ એક પછી એક સાચા હૃદયના જે વિશ્વાસુ તારલાઓ બન્યા છે એના હૃદયમાં એવો ભાવ પ્રગટે છે. અને એ પ્યાલા ખરેખર આપણે ભરી ભરીને પીએ છે, પણ એ પીવાથી આપણું હૃદય, આપણું મન છે એ ખરેખર ખૂબ કોમળ બને છે. અને જે કોમળ બને છે, જેને ખરેખર રંગ લાગ્યો છે, એટલે મહાપુરુષોએ કીધું ને કે સંત ચટક લાગ્યા વિના રીજે નહીં કીર્તા. આ સત્સંગ ભજનની આપણને અટક પડી છે, ટેવ પડી છે. એ ખરેખર જો ઈયળમાંથી ભમરી બને તો મનુષ્યને કેટલી વાર. એટલે આવો સહજ યોગ આપણને સાંપડ્યો છે તો કાલ કરતા આજ કરી લે, આજ કરતા અબ, શ્વાસ સે વાટના વટાવડા, નીકળી જાયગા તો કરેગા કબ. એટલે આવો અમૂલ્ય અવસર, દુર્લભા મનુષ્ય દેહો, દુર્લભા તત્વ દર્શનમ, દુર્લભા સહજા અવસ્થા, સદગુરુ હિ કૃપા વિના. એટલે એની કૃપા આપણા ઉપર ભરપૂર વરસી રહી છે. તો આને આ જન્મમાં, આને આ ऐसा है कोई मुर्शिद मोल्ला जो रंगમાં खुदा मिलावेगा, लख 84 का बंधन छोड़ा के जरा मरण भय मिटावेगा. આવો યોગ આપણને સાંપડ્યો છે
તો રખે ન ભૂલ ભૂલાવણીમાં બીજા કોઈ ઘર ગોતવા કરતા પોતાનું નિજ સ્વરૂપ ગોતી અને ખરેખર એવા નિજાનંદી આપણને બનાવ્યા છે, તો એ તારા પ્રેમના પડસંદે સૌ કોઈને જગાડી તું દેજે સંદેશો એ પ્રેમનો. બોલો સદગુરુદેવની જય.